હાય એવરીવન, ઉપવાસ કે જન્માષ્ટમી માટે મથુરાના પેડાની રેસીપી શેર કરીશ. તો પહેલા આપણે તેની માટે ખાંડનું બુરું બનાવી દઈશું. મથુરાની પેડાની અંદર બુરાનો ઉપયોગ થતો હોય છે. તો અહીંયા 100 ગ્રામ ખાંડ લીધી છે. તેની અંદર 3 ટેબલસ્પૂન પાણી એડ કરવાનું અને સતત મિક્સ કરતા રહી ગેસની ફ્લેમ લો રાખી અને તેને આ રીતનું જાડો સિરપ તૈયાર કરવાનો છે. અને જો આ રીતના જાડો સિરપ તૈયાર થાય અને આ મોટા મોટા બુલબુલા ઓછા થઈ જાય એટલે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની. જો આ ખાંડની જાડો સિરપ તૈયાર થઈ ગયો છે, ગેસની ફ્લેમ બંધ કરી અને કઢિયાને નીચે લઈ લેવાનું અને તેને સતત મિક્સ કરતા રહેવાનું એટલે તે એકદમ ઠરી જશે. સતત આ રીતે આપણે મિક્સ કરતા રહીશું ને એટલે તે ઠરી જશે. અને જો હાથથી હલાવી ના શકાય એવું થઈ જાય છે એટલે થોડુંક આપણે તેની અંદર 1 ટીસ્પૂન જેટલું ઘી ઉમેરી દેવાનું અને ફરીથી મિક્સ કરવાનું. એટલે દળેલી ખાંડ હોય ને તે રીતનું દરદરું ટેક્સચર તેનું તૈયાર થઈ જશે. તો જો આ રીતની ખાંડ તૈયાર થઈ જશે, હજુ થોડા અંદર મોટા ગાંઠા છે તેને આપણે મિક્સરમાં પીસી લઈશું. તો અહીંયા મેં 1.25 લીટર ફૂલ ક્રીમ દૂધ લીધું છે, ગોલ્ડ લીધું છે એટલે કે. અને જો તમારી પાસે લોખંડનું કડિયું હોય ને તો તમે લોખંડની કઢાઈનો જ ઉપયોગ કરજો. ના હોય તો તમે પછી ધાતુના કડિયામાં કે નોનસ્ટિકમાં બનાવી શકો છો. દૂધ સરસ રીતે ઉકળી ગયું અને ઉકળીને આટલું જાડું થઈ ગયું છે. મથુરાના પેડા જન્માષ્ટમી કે પછી તમે શ્રાવણ મહિનો કે કોઈ પણ ઉપવાસ કરતા હોય તો તમે તેને ખાઈ શકો છો. ને જુઓ આ રીતનું સરસ એકદમ ગાઢું દૂધ થઈ ગયું છે. અને જ્યારે દૂધ આ રીતનું અંદર ફૂદકવા લાગે ને ત્યારે આપણે ગેસની ફ્લેમ લો કરી દેવાની અને જે ખાંડ હતી તે આપણે મિક્સરમાં તેને કપમાં લઈ અને પીસી લઈશું. એટલે તેનો એકદમ સરસ પાવડર ફોર્મમાં આવી જશે. તો જો આ રીતનું પાવડર બની જશે. અને જો માવો હલાવતા સરસ રીતે આ રીતનું મિક્સ થઈ ગયું છે ને તેમાં હવે બિલકુલ પાણીનો ભાગ કે દૂધનો ભાગ રહ્યો નથી. તો આ સમયે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને તેને ઢાંકી દઈશું, જેનાથી કઢિયાની હીટને લીધે તેની અંદર સરસ કલર આવે અને વધારે આપણે તેને શેકવો ના પડે અને સરસ રીતે કલર આવી જાય. એટલા માટે મેં અહીંયા 1 ટેબલસ્પૂન ખાંડ લીધી અને તેને આ રીતે મેલ્ટ થવા દેવાની છે એની જાતે જ લો ગેસની ફ્લેમ ઉપર. ત્યાર પછી થોડી મેલ્ટ થાય ને એટલે તેને મિક્સ કરવાની અને તેની અંદર થોડુંક આપણે 1/2 ટીસ્પૂન જેટલું ઘી પાડી દઈશું, જેથી તેનો કલર વધારે ખાંડ બળી ના જાય. અને સરસ રીતે મિક્સ કરી દઈશું. અને રેસીપી મથુરાના પેડાની રેસીપી ગમે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો સિરપ તૈયાર થઈ ગયો હતો ખાંડનો આ રીતનો, જેને મેં માવાની અંદર એડ કરી દીધો અને સતત હવે મિક્સ કરતા રહી અને તેને માવાને આ કલર આવે ત્યાં સુધી શેકી લેવાનો. અને આ પ્રોસેસ તમારે લો ગેસની ફ્લેમ ઉપર જ કરવાનો છે, નહીતર માવો ચોટી જશે. અને તેને ફરીથી આપણે ઢાંકી દઈશું, જેનાથી તેનો કલર એકદમ સરસ જે મથુરાના પેડાનો કલર હોય છે લાલ જેવો તેવો આવી જશે. ઓછી મહેનતમાં તમે મથુરાના પેડા બનાવી શકશો. તો મેં તેને ખોલી અડધા કલાક પછી ખોલી અને એક પ્લેટમાં લઈ લીધું છે અને ખાંડ બુરું જે તૈયાર કર્યું હતું તેને અંદર મિક્સ કરી દેવાનું. અને 2 ટેબલસ્પૂન જેટલું મેં રેવા દીધું હતું, જે આપણે તેને ઉપરથી લગાવીશું. બહારથી જ્યારે આપણે પેડા લાવીએ ત્યારે તે ઉપરથી સફેદ કલરનું જે દેખાતું હોય છે તે બુરાની અંદર રગદોડીને આપતા હોય છે. તો આ રીતે એક નાનો લુઓ લઈ અને અનઇક્વલ મથુરાના પેડા કોઈ શેપ હોતો નથી, અનઇક્વલ હોય છે. તો આપણે તે રીતે બનાવી અને તૈયાર કરશું. આ જો 2 ટેબલસ્પૂન જે મેં ખાંડ રવા દીધી હતી તેની અંદર આ રીતે પેડાને રગદોડી દેવાનો. તો એકદમ સરસ અને ઈઝી રીતે એકદમ સોફ્ટ મથુરાના પેડા બની અને તૈયાર થઈ ગયા છે. વિડીયો ગમે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જન્માષ્ટમી માટે પણ તમે લલ્લાના ફેવરાઇટ
મથુરાના પેડા બનાવી અને તૈયાર કરી શકો છો ઘરે. તહેવારો માટેની રેસીપી છે. તહેવારોમાં એમ પણ બહારનું મિક્સિંગ ખાવું એના કરતા ઘરે આપણે શુદ્ધ બનાવીએ. થેન્ક યુ ફોર વોચિંગ.